લાસ્ટ ચેપ્ટરમાં તમે વર્ગ એટલે શું થાય એ સમજી ગયા. તો હવે આપણે ઘન સમજવાનો છે. કોઈ એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર તો આપણે એને એનો વર્ગ કહીએ છીએ. તો આ જ પ્રમાણે હું તમને એવું કહું કે કોઈ એક જ સંખ્યાનો 3 વખત ગુણાકાર તો એને આપણે એનો ઘન કહીશું. તમે કોઈ સંખ્યા લખો છો, એની જમણી બાજુ ઉપર તમે ત્યાં બગડો લખો તો એને આપણે એનો વર્ગ સમજીએ છીએ. તો આ જ પ્રમાણે એ જગ્યાએ તમે જો તગડો લખો છો, 3 લખો તો એને એનો ઘન છે એવું સમજીશું. હું તમને એવું કહેવા માંગુ કે 1 નો ઘન શું થાય? તો 1 નો ઘન થશે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 1. 2 નો ઘન શું થાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 8. આ જ પ્રમાણે 3 નો ઘન શું થાય? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો 3 નો ઘન 27 થશે. ઇવન હું તમને એવું કહું કે 25 નો ઘન શું થાય? તો 25 ગુણ્યા 25 ગુણ્યા 25 તો આનો અર્થ એવો થાય કે તમે કોઈ પણ સંખ્યાનો ઘન કરવો હોય તો એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાનો થાય. સ્પર્ધાત્મક પરીક્ષાના એક સિરિયસ અને સિન્સિયર કેન્ડિડેટ તરીકે તમને 1 થી 15 સુધીના ઘન મોઢે હોવા જોઈએ. તમારા રેફરન્સ માટે હું 1 થી 15 સુધીના ઘન અહીં સ્ક્રીન પર આપી દઉં છું. તમે વિડીયો પોઝ કરીને આ બધા જ આંકડાઓ નોટ કરી શકો છો. તો હવે 1 થી 15 સુધીના અંકોના ઘન તમે મોઢે કરેલા હોય એટલે બહુ થઈ ગયું. તમારે ઘનમાં બીજું કંઈ જ સમજવાનું રહેતું નથી. સાહેબ આમાં 15 થી મોટા કોઈ પણ આંકડાનો ઘન પૂછે તો શું કરીશું? ના જીગા, તો તને પણ કહી દઉં અને તમને પણ કહી દઉં કે આપણી કોઈ પણ પરીક્ષાના સિલેબસમાં ઘન આવતું નથી. જોકે ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સિલેબસ ચેપ્ટર વાઇઝ આપતા નથી, પણ જીપીએસસી દ્વારા જેટલી પરીક્ષાઓ લેવાય છે, જેમ કે જીપીએસસી ક્લાસ 1 2, પીઆઈ, એસટીઆઈ અને ડીવાયએસઓ, એનો સિલેબસ ચેપ્ટર વાઇઝ સ્પેસિફિક આપેલો છે. તમે એનો સિલેબસ જોવો તો એમાં બહુ સ્પષ્ટપણે આપેલું છે કે વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ, એમાં ક્યાંય ઘનનો ઉલ્લેખ નથી થતો. એટલે આપણે ઘન વિશે સમજવાની કાંઈ જરૂર નથી. સાહેબ ભલે ના પૂછાય પણ નોલેજ વધારવા થોડુંક શીખવાડો તો ખરા. આપણે ચેક તો કરીએ કે પાર્ટીને આવડે છે કે નહીં. તો આપણે એક કામ કરીએ. ચલો હવે તમને અને જીગાને બધાના જીવને સંતોષ થાય એટલે ઘનની એક ચકાચક શોર્ટ ટ્રીક સમજી લઈએ. ઘન કરવા માટે આપણે એક પર્ટિક્યુલર પેટર્ન ફોલો કરીશું. શું છે આ પેટર્ન? તો કે 4 સંખ્યાઓ લખીશું, એમાંની વચ્ચેની જે 2 સંખ્યાઓ છે એના નીચે બીજી 2 સંખ્યાઓ આવશે અને પછી આ બધાનું ટોટલ કરીશું. જે આવે એ તમારો ઘન હશે. હવે આ ટ્રીકની જે પેટર્ન છે એમાં કઈ જગ્યાએ કઈ સંખ્યા આવશે અને કેવી રીતે આવશે એ સમજી લઈએ. તો જે પહેલો અંક છે અહીંયા શું આવશે? તો કે દશકના અંકનો ઘન. લાસ્ટમાં શું આવશે? તો કે એકમના અંકનો ઘન. એના આગળની સંખ્યામાં શું આવશે? તો કે એકમના અંકનો વર્ગ ગુણ્યા દશકનો અંક અને દશકના અંકનો વર્ગ ગુણ્યા એકમનો અંક. હવે આ જે વચ્ચેની 2 સંખ્યાઓ છે બંનેનું ડબલ કરીને તમે લખશો, પછી આ બધાનો ટોટલ કરો, જે આવે આપણું ઘન થશે. એક બે એક્ઝામ્પલ સાથે સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું અને આ ટ્રીક આપણી કઈ રીતે કામ કરશે. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 23 નો ઘન. તો આપણી પેટર્ન પ્રમાણે આને કેવી રીતે લખીશું એ તમે બહુ ઝડપથી હવે સમજી શકશો કે 23 માં 2 અને 3 છે તો બંનેના ઘન કરીને બંને છેડે મૂકી દઈશું. એટલે કે 2 નો ઘન 8 અને 3 નો ઘન 27. હવે શું કરીશું? તો કે પેલી બાજુનો આંકડો લખવો છે એટલે એ બાજુના અંકનો વર્ગ કરીશું. તો કે 3 નો વર્ગ 9 અને 9 નો ગુણાકાર 2 સાથે એટલે 9 દુ 18. અને હવે આ બાજુની જે જગ્યા ખાલી છે ત્યાં તમારે સંખ્યા લખવી છે તો આ બાજુના અંકનો વર્ગ કરીશું એટલે કે દશકના અંકનો વર્ગ કરીશું. 2 નો વર્ગ 4 તરી 12. તો પહેલી લાઈન આપણી પેટર્ન પ્રમાણે લખાઈ ગઈ. હવે વચ્ચેવાળી જે બંને સંખ્યાઓ છે એના ડબલ કરીશું એટલે કે 12 ના ડબલ 24 અને 18 ના ડબલ 36. તમે પહેલા 18 ના ડબલ કરો અને પછી 12 ના ડબલ કરો, એનાથી કોઈ ફરક નથી પડતો, પણ વચ્ચેવાળી બંને સંખ્યાના ડબલ લખીશું. હવે આ બધાનો ટોટલ કરીએ એટલે જે આવે એ આપણો જવાબ થશે. ધ્યાન રાખજો અને એકવાર તમે ઓબ્ઝર્વ કરજો કે હું ટોટલ કેવી રીતે કરું છું. લાસ્ટમાં જે 27 છે તો 27 નો સાતડો લખાશે અને 2 વધી તરીકે જશે. તો સરવાળામાં આપણે એવું જ કરીએ છીએ ને કે જે સરવાળો આવે એનો એકમનો અંક લખી અને દશકનો અંક વધી તરીકે લઈ જઈએ છીએ. તો 27 નો સાતડો વધી પડી 2. હવે આગળ વધીએ અને બીજા ખાનાનો બીજા પાર્ટનો સરવાળો કરીએ તો 18 ને 2 20 ને 36 56 થાય. તો 56 નો છગડો વધી પડી 5. ત્યાં સરવાળો કરીએ તો શું થશે? તો 12 ને 24 36, 36 માં 5 ઉમેરો એટલે 41, 41 નો એકડો વધી પડી 4 અને 8 ને 4 12. હવે તમે નીચે જે ટોટલ આવ્યો એના સામે નજર નાખો તો 12167 એ તમારો જવાબ થઈ ગયો. તમને જરૂર લાગે તો તમે કેલ્ક્યુલેટરમાં ટેલી કરીને ચેક કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 15 નો ઘન.
તો 15 માં 1 નો ઘન આ બાજુ અને 5 નો ઘન આ બાજુ, તો 1 નો ઘન 1 અને 5 નો ઘન 125. હવે શું કરીશું તો કે 5 નો વર્ગ 25 એકા 25 અને પેલી બાજુ 1 નો વર્ગ 1 ગુણ્યા 5 એટલે 5. ચારે ચાર અંકો લખાઈ ગયા. હવે એમાં વચ્ચેવાળી જે સંખ્યાઓ છે એના ડબલ કરીશું, તો કે 5 ના ડબલ 10 અને 25 ના ડબલ 50. અને હવે આપણે સરવાળો કરીશું. પહેલા આપણે 125 કરીએ તો 125 નો પાંચડો વધી પડી 12. અહીંયા ધ્યાન રાખજો, જ્યારે 3 અંકમાં સંખ્યા આવે ત્યારે એકમનો અંક લખીને બાકીના બંને અંક આપણે વધી તરીકે લઈ જઈશું. તો 25 નો પાંચડો અને વધી પડી 12. હવે સરવાળો કરો તો 25 ને 50, 75 ને 12, 87 નો સાતડો વધી પડી 8. 5 ને 8, 13 ને 10, 23 નો તગડો વધી પડી 2. 2 ને 1, 3. તો આપણો જવાબ આવી ગયો અહીંયા 3375. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ, 34 નો ઘન. અગાઉના બે એક્ઝામ્પલના આધારે એનો કન્સેપ્ટ અને શોર્ટકટ શું છે એ તમે સમજી ગયા હશો, એટલે આપણે અહીંયા હવે થોડીક ઉતાવળ રાખીશું કે પહેલા બંને અંકોના ઘન બંને છેડે લખી દઈશું કે 3 નો ઘન 27 અને 4 નો ઘન 64. પછી 4 નો વર્ગ 16 તરી 48 અને 3 નો વર્ગ 9 ચોકું 36. હવે બંને વચ્ચેના અંકોના ડબલ કરીશું, 36 ના ડબલ 72 અને 48 ના ડબલ 96. અને હવે આપણે આનો ટોટલ કરીશું. સૌથી છેડે 64 છે એટલે ત્યાંથી શરૂઆત કરીશું. 64 નો ચોગડો અને વધી પડી 6. 48 ને 6, 54, 54 ને 96, 150. હવે ટોટલ 150 એ 3 અંકની સંખ્યા છે. તો જ્યારે 3 અંકની સંખ્યા આવે ત્યારે એનો એકમનો અંક નીચે લખીને બાકી બંને અંકોને વધી તરીકે લઈ જઈશું. એટલે કે 150 નો 0 અને વધી પડી 15. હવે એનો ટોટલ કરીશું કે 36 ને 72, 108, 108 માં 15 ઉમેરીએ એટલે 123. તો 123 નો તગડો વધી પડી 12. 27 ને 12, 39. તો હવે આ તમારો જવાબ આવી ગયો કે 39,304. ઓહો સાહેબ, આમાં તો થોડોક લોડ આવ્યો હો યાર. એને જીગા એટલે જ ના પાડતો તો. આ ઘનવાળી ટ્રીક તમને સમજાય તો બહુ સરસ, ના સમજાય તો બિલકુલ ચિંતા નહીં કરવાની. પણ તમે મને પૂછ્યું છે એટલે હવે હું તો પૂરેપૂરું સમજાઈને જ રહીશ. ઉભા રહો. ગણિતની ચિંતા છે તો હવે તમારી ચિંતા દૂર. આખો દુઃખોની એકમાત્ર દવા એટલે આપણો ઝીરો ટુ હીરો કોર્સ, જે તમને બનાવશે ગણિત અને રીઝનિંગમાં હીરો. તો હવે આ ઘન કરવાની જે ટ્રીક સમજી આ તો પરફેક્ટ જ છે. પણ કોઈ પણ 2 અંકની સંખ્યાના ઘન, જો કે આપણી પરીક્ષામાં 2 અંકની સંખ્યાના ઘને નથી પૂછાતા, એટલે 3 અંકની સંખ્યામાં તો આપણે પડવાની બિલકુલ જરૂર જ નથી. 2 અંકની સંખ્યા તમને આપેલી હોય અને એમાંય હું હવે જે સમજાવું છું એવી કોઈ પર્ટિક્યુલર પેટર્ન આપી હોય તો તમે એના ઘન બહુ ઝડપથી કરી શકશો. હું શું કહેવા માંગુ છું તો કે 2 અંકની જે સંખ્યા આપેલી હોય એમાં એકમનો અંક અથવા તો દશકનો અંક બેમાંથી ગમે તે એક હોય તો એનો ઘન કરવાની તમને મજા આવશે. હું શું કહેવા માંગુ છું કે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અથવા તો 11, 21, 31, 41, 51 એવી કોઈ પણ સંખ્યા કે જેનો એકમનો આંકડો કે દશકનો આંકડો 1 આવે ત્યારે એનો ઘન કરવાની એક સરસ પેટર્ન છે. શું છે આપણે સમજીએ. અને બીજું કે જ્યારે બંને આંકડાઓ એક સરખા હોય ત્યારે પણ એનો ઘન કરવાની મજા અલગ છે. એટલે કે 22, 33, 44 આ પ્રકારના આંકડા હોય તો એનો ઘન પણ આપણે બહુ ઝડપથી કરી શકીશું. કોઈ પણ 2 અંકની સંખ્યાનો ઘન કરવો હોય તો એવી અલગ અલગ 3 પેટર્ન બને છે કે જેનો ઘન કરવાની આપણને મજા આવશે. 1 by 1 3 પેટર્નના આપણે 2 એક્ઝામ્પલ સમજી લઈએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે હું કેવા પ્રકારના એક્ઝામ્પલ્સની વાત કરું છું. ફર્સ્ટ પેટર્ન કે એવી 2 અંકની કોઈ પણ સંખ્યા જેનો દશકનો અંક 1 હોય, એટલે કે 11 થી 19 સુધીની કોઈ પણ સંખ્યાનો ઘન કેવી રીતે કરવો. તમે જો 11 થી 19 સુધીની કોઈ પણ સંખ્યાનો દશકનો અંક 1 આવશે. હવે આની જે ઓરિજિનલ સિસ્ટમ, ઓરિજિનલ ટ્રીક તમે જે લાસ્ટ વિડીયોમાં સમજ્યા એવી રીતે તો આનો ઘન થશે જ, પણ હું અહીંયા તમને એક બીજી પેટર્ન સમજાવું છું. લાસ્ટ વિડીયોમાં તમે એક સંખ્યા 15 નો ઘન કર્યો હતો, જે ઘન આવતો હતો 3375. પણ અહીંયા એ જ 15 નો હું બીજી એક પેટર્નથી તમને ઘન કરી બતાવું કે જ્યારે બેમાંથી કોઈ એક સંખ્યા 1 હોય તો ત્યાંથી આપણે લખવાનું ચાલુ કરીશું કે આ બાજુનો અંક એટલે કે દશકનો અંક 1 છે તો આપણે આ બાજુથી લખવાનું ચાલુ કરીશું 1, 5, પછી 5 નો વર્ગ 25 અને 5 નો ઘન 125. આવી રીતે લખી અને પછી વચ્ચેવાળી બંને સંખ્યાનો ડબલ કરીશું કે 5 ના ડબલ 10 અને 25 ના ડબલ 50 અને પછી ટોટલ કરો એટલે જે આવે તમારો જવાબ થશે. આ જ પ્રમાણે ધારો કે હું તમને એવું કહું કે 17 નો ઘન શું થાય તો 1 અને 7, 17 છે એ જ લખીશું 1 અને 7,
પછી 7નો વર્ગ 49 અને 7નો જ ઘન 343, પછી 7ના ડબલ 14 અને 49ના ડબલ 98 અને પછી આનો ટોટલ કરો એટલે જે આવે તમારો જવાબ થશે. સેકન્ડ પેટર્ન એટલે કે એવી બે અંકની સંખ્યા જેનો એકમનો અંક 1 હોય, એટલે કે એમાં 21, 31, 41, 51, 61 આવી બધી જ સંખ્યાઓનો સમાવેશ થશે. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 21નો ઘન. તો આમાં આ બાજુ 1 છે તો આપણે છેડેવાળી સંખ્યાથી સ્ટાર્ટ કરીશું કે 1, 2, 2નો વર્ગ 4 અને 2નો ઘન 8, 2ના ડબલ 4 અને 4ના ડબલ 8 એનો ટોટલ કરો એટલે જે આવે તમારો જવાબ થશે. 41નો ઘન. તો 1 અને 4, 4નો વર્ગ 16 અને 4નો ઘન 64, 4ના ડબલ 8 અને 16ના ડબલ 32 અને પછી તમે ટોટલ કરો એટલે જે આવે તમારો જવાબ થશે. ત્રીજી પેટર્ન એટલે કે એવી બે અંકની સંખ્યા કે જે બંને અંકો એક સરખા હોય, એટલે કે 22નો ઘન. તો આવા કેસમાં આપણે શું કરીશું કે બંને જગ્યાએ 2 2 છે તો 2નો ઘન શું થાય 8, તો 8 8 8 8, ચારે ચાર અંકો 8 8 જ હશે. પછી 8ના ડબલ 16 અને 8ના ડબલ 16 ટોટલ કરો જે આવે તમારો જવાબ થશે. આ જ પ્રમાણે લાસ્ટ એક્ઝામ્પલ સમજી લઈએ કે 33નો ઘન. તો 33 એટલે 3 3 2 વખત આવે છે તો કે 3નો ઘન કેટલો થાય 27, તો 27 27 27 27 પછી 27ના ડબલ 54 ને 27ના ડબલ 54 ટોટલ કરો એટલે જે આવે જવાબ થશે. એક મિનિટ. એક્સક્યુઝ મી પ્લીઝ. શું તમે ગણિતની તૈયારી આ પુસ્તકમાંથી કરો છો? શું તમે આ પુસ્તકના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વિડિયો સ્વરૂપે જોવા ઈચ્છો છો? અને આ પ્રશ્નોનું સોલ્યુશન નીરજ ભરવાડ દ્વારા જ હોય તો કેવું? તો પ્રસ્તુત છે બેઝિક ટુ બ્રિલિયન્સ વિડિયો કોર્સ. તો હવે ઘનમૂળનો કન્સેપ્ટ સમજી લઈએ. ધારો કે હું તમને એવું કહું 512, તો 512 એ કોઈ સંખ્યાનો ઘન છે. કઈ સંખ્યાનો ઘન છે તો કે 8નો ઘન છે. તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 કરીએ એટલે 512 આવે છે. તો ટૂંકમાં એવું કહેવાય કે 512 એ ઘન તો ખરો પણ એની મૂળ સંખ્યા કઈ તો કે 8, એટલે 512નું ઘનમૂળ 8 કહેવાય. ઘનમૂળ માટે વર્ગમૂળ જેવી જ નિશાનીનો ઉપયોગ કરીએ છીએ, પણ વર્ગમૂળની નિશાનીમાં બાજુમાં 3 લખેલા હોય તો આ તગડો લખેલો હોય એટલે આને આપણે ઘનમૂળ છે એવું સમજીશું. આ જ પ્રમાણે કોઈ પણ સંખ્યાની 1/3 ઘાત એટલે એને પણ એ સંખ્યાનું ઘનમૂળ પૂછ્યું છે એવું સમજીશું, પણ એનો કન્સેપ્ટ શું છે આપણે આગળ ઘાત અને ઘાતાંકમાં સમજવાના છીએ. આ જ પ્રમાણે હું તમને એવું કહું કે 1728નું ઘનમૂળ શું થાય તો 1728નું ઘનમૂળ 12 થાય, એટલે કે 12 ગુણ્યા 12 ગુણ્યા 12, 12નો ગુણાકાર 3 વખત કરો એટલે 1728 આવે. તો આપણે 15 સુધીના ઘન બહુ મસ્ત રીતે કરેલા હોય એટલે 3375 સુધીની કોઈ પણ સંખ્યા આપે અને એનું ઘનમૂળ પૂછે તો આપણે એને મોઢે જવાબ આપી શકીએ. પણ એનાથી મોટી કોઈ પણ સંખ્યા આપી હોય, ધારો કે હું તમને એવું કહું કે 9261નું ઘનમૂળ શું થાય તો, અથવા તો તમને એવું કહું કે 39304નું ઘનમૂળ શું થાય તો હવે આપણે એ જ સમજવાનું છે કે આ પ્રકારની કોઈ પણ મોટી સંખ્યા આપી હોય અને એનું ઘનમૂળ પૂછે તો એનો જવાબ આપણે કઈ રીતે આપીશું. અગાઉના ચેપ્ટર વર્ગમૂળમાં વર્ગમૂળનો કન્સેપ્ટ સમજવા માટે છેલ્લા અંકની શોર્ટકટ સમજવી જરૂરી હતી. એ જ પ્રમાણે અહીંયા ઘનમૂળનો કન્સેપ્ટ સમજવા માટે પણ એ છેલ્લા અંકની રીત સમજવી જરૂરી છે. તો ચલો એ જોઈ લઈએ કે ઘનમૂળમાં એકમના અંકની રીત કઈ રીતે કામ કરે છે. સૌથી પહેલા આપણે એ સમજવાનું છે કે કોઈ પણ સંખ્યાનો ઘન કરીએ તો એનો એકમનો અંક શું આવે. તો કોઈ પણ સંખ્યાના ઘનનો એકમનો અંક શું આવે એ નક્કી કરવા માટે આપણને સંખ્યાનો એકમનો અંક શું છે એ ખબર હોવી જરૂરી છે. હું તમને એવું કહું કે ગમે તે સંખ્યા આપું એ સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે? 0 થી 9 સુધી ગમે તે આંકડો હોય. હે ને જીગા? એક્ઝેક્ટલી. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 થી 9 સુધી હશે. 0 1 2 3 4 5 6 7 8 કે 9. હવે હું તમને એવું કહું કે એવી સંખ્યા કે જેનો એકમનો અંક 0 હોય તો એના ઘનનો એકમનો અંક શું આવે તો કે 0 જ આવે. આ જ રીતે કોઈ પણ એવી સંખ્યા જેનો એકમનો અંક 1 હોય તો એના ઘનનો એકમનો અંક શું આવશે તો કે 1. 2 હોય તો એના ઘનનો એકમનો અંક 8. તમારે ચેક કરવું હોય તો કરો કે 2 ના ઘનમાં છેલ્લે 8 આવે, 12 ના ઘનમાં છેલ્લે 8 આવે. તમારે કેલ્ક્યુલેટરથી ચેક કરવું હોય તો કરો 22નો 32નો 42 52 72 82 કોઈ પણ સંખ્યા કે જેનો એકમનો અંક 2 હોય એના ઘનનો એકમનો અંક 8 જ આવે. આ જ પ્રકારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 3 હોય તો એના ઘનનો એકમનો અંક શું આવે તો કે 7. 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 7 હોય તો 3, 8 હોય તો 2 અને 9 હોય તો એના એકમનો અંક 9 આવશે.
વર્ગમૂળના કન્સેપ્ટમાં એકમના અંકની જે રીત છે એ થોડી ડિટેલમાં સમજવાની જરૂર હતી, જ્યારે અહીંયા ઘનમૂળ માટે આ એકમના અંકની રીતને ડિટેલમાં સમજવાની કોઈ જરૂર નથી. આનું આ જે ટેબલ બને છે એની એક સરસ પેટર્ન બને છે. એ પેટર્ન તમે સમજી લો એટલે આ ટેબલ તમે બહુ જ આરામથી યાદ રાખી શકશો. પૂર્ણ વર્ગ વિશે સમજતી વખતે 4 અંકો અપવાદ હતા કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય એનું વર્ગમૂળ નીકળે નહીં, એટલે કે એવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ ના હોય. તો ત્યાં જે 4 અંકો અપવાદ હતા એ જ 4 અંકો અહીંયા પણ અપવાદ છે કે 2, 3, 7, 8 સિવાયના બધા અંકો સામે તમે જુઓ તો એમાં એક સિસ્ટમ ફોલો થાય છે, એક સહેલી સિસ્ટમ ફોલો થાય છે. શું છે તો કે દરેક અંકનો ઘનનો એકમનો અંક જે તે અંક પોતે જ થાય છે. 0 નું 0, 1 નું 1, 4 નું 4, 5 નું 5, 6 નું 6 અને 9 નું 9. અને જે 4 અંકો છે જે અપવાદ છે એમાં પણ એક અલગ પ્રકારનું સેટિંગ છે. તમે જુઓ કે 2 નું 8, 8 નું 2, 3 નું 7 અને 7 નું 3. બે અંકની પેર છે, 2 ની ને 8 ની, એટલે 2 હોય તો 8 અને 8 હોય તો 2, 3 હોય તો 7 અને 7 હોય તો 3. આ 4 અંકો અહીંયા અપવાદ હતા, એમાં આ પ્રકારનું સેટિંગ છે. ને એમાં પણ તમે જુઓ કે ટોટલ 10 થાય છે કે 2 ને 8 10 અને 3 ને 7 10. ફરી એકવાર જુઓ 2 નું 8, 8 નું 2, 3 નું 7 અને 7 નું 3. બીજા બધા જ આંકડાઓ જેમ છે એવી રીતે એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ ઘનમૂળના એકમના અંકો યાદ રાખવા માટેની મેં એક ચકાચક ટ્રીક બનાવી છે અને આ ટ્રીકમાં મેં રેપ સોંગ બનાવ્યું છે. રેપ સોંગ એટલે શું તમને ખબર હશે? કાંઈ નહીં, ખાલી બોલવાનું પાછળ ઢીંચક થતું હોય એટલે રેપ સોંગ બની જાય. તો આનું એક મસ્ત રેપ સોંગ બનાવ્યું છે. શું છે સાંભળો કે 2 નું 8, 8 નું 2, 3 નું 7, 7 નું 3, બાકી બધું એમ નો. વાહ 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 વાહ, સાહેબ હજી એકવાર થઈ જાય. હેને જીગા, મજા. ચલ હજી એકવાર 2 નું 8, 8 નું 2, 3 નું 7, 7 નું 3, બાકી બધું એમ નો. સો આવી કોઈ રીતે તમે ઘન અને ઘનમૂળનું આ એકમના અંકનું ટેબલ યાદ રાખી શકો છો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજી લઈએ કે આ ટેબલના આધારે તમે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કઈ રીતે નક્કી કરી શકો. કેમ છો મિત્રો? ગણિતમાં સ્પીડ વધારવા માટે પ્રેક્ટિસ જ એકમાત્ર રસ્તો છે. ચકલીથી બાઝ જેવા પ્રશ્નોની પ્રેક્ટિસ માટે આજે જ ઓર્ડર કરો ગણિત અને રીઝનિંગની બુક્સ જીકો એપ પરથી. હવે જે પ્રમાણે વર્ગમૂળ શોધવાના 3 સિમ્પલ સ્ટેપ્સ હતા એવી જ રીતે ઘનમૂળ શોધવાના માત્ર 2 જ સિમ્પલ સ્ટેપ્સ છે. વર્ગમૂળમાં પહેલું સ્ટેપ શું હતું તો કે એકમનો અંક નક્કી કરો. તો સેમ એવી રીતે ઘનમૂળ શોધવા માટેનું પહેલું સ્ટેપ પણ એ જ છે કે એકમનો અંક નક્કી કરો. સ્ટેપ નંબર 2 શું છે તો કે વર્ગમૂળમાં બીજું સ્ટેપ શું હતું તો કે છેલ્લા 2 અંક રદ કરો. હવે વર્ગમૂળ શોધવાનું હતું એટલે તમે છેલ્લા 2 અંક રદ કરતા હતા. તો ઘનમૂળ શોધવાનું હોય તો અહીંયા છેલ્લા 3 અંકો રદ કરીશું. એક્ઝેક્ટલી, છેલ્લા 3 અંકો રદ કરીશું. અને છેલ્લા 2 અંકો રદ કરીને આપણે વર્ગ બોલતા હતા, તો અહીંયા છેલ્લા 3 અંકો રદ કરીને ઘન બોલીશું. વાહ 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 જીગા. આ 2 સિમ્પલ સ્ટેપને ફોલો કરીને તમે કોઈ પણ સંખ્યાનું, કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યાનું ઘનમૂળ બિલકુલ આરામથી ગોતી શકો છો. 1-2 એક્ઝામ્પલ સાથે સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે 9261 નું ઘનમૂળ શું થાય. તો સ્ટેપ નંબર 1, એકમનો અંક નક્કી કરો. કેવી રીતે? તો આપણે હમણાં ટેબલમાં જે ગીત ગાઈને નક્કી કર્યું હતું કે 2 હોય તો 8 ને 8 હોય તો 2, 3 હોય તો 7 ને 7 હોય તો 3, બાકી બધું એમ નોમ. તો અહીંયા 2, 3, 7 કે 8 નથી, એકમનો અંક 1 છે એટલે 1 નો એકમનો અંક 1 જ આવશે. હવે છેલ્લા 3 અંકો રદ કરો. 3 અંકો રદ કરીને ઘન બોલવાનું, 9 થી વધવું જોઈએ નહીં. તો કે 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27 એ 9 કરતા વધી જાય છે. તો 3 નો ઘન વધી જાય એટલે આપણે ત્યાં 2 લખીશું. આ તમારો જવાબ થઈ ગયો 21. સેકન્ડ એક્ઝામ્પલ સમજીએ. 39,304 નું ઘનમૂળ શોધો. તો એકમનો અંક 4 છે એટલે ઘનમૂળનો એકમનો અંક 4 જ આવે. છેલ્લા 3 અંકો રદ કરો અને ઘન બોલો. 39 થી વધવું જોઈએ નહીં. તો કે 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64. તો 4 નો ઘન વધી જાય એટલે આપણે 3 લઈશું. તો અહીંયા 34 એ આપણો જવાબ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 1,85,193 આનું ઘનમૂળ શું થશે? હવે આંકડો આપણને ડેન્જર હોય એવું લાગે પણ વાતમાં કાંઈ નથી કે એકમનો અંક 3 છે એટલે એના ઘનમૂળનો એકમનો અંક શું આવશે તો કે 7. સેકન્ડ સ્ટેપ શું છે તો કે છેલ્લા 3 અંકો રદ કરીને ઘન બોલો. 185 થી વધવું જોઈએ નહીં. 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64,
5નો ઘન 125 જ્યારે 6નો ઘન 216 એ 185 થી વધી જાય. 6નો ઘન વધી જાય એટલે આપણે લખીશું 5. તો આનો જવાબ આવશે 57. નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ સમજીએ કે 6,81,472 નું ઘનમૂળ શું થાય. તો આપણે બે સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરીને આનું ઘનમૂળ શોધીએ છીએ. સ્ટેપ નંબર 1 કે એકમનો અંક નક્કી કરો. હવે આપણે હમણાં સમજ્યા હતા એ સિસ્ટમ પ્રમાણે કે 2 હોય તો 8. તો અહીંયા એકમનો અંક 2 છે એટલે એના ઘનમૂળનો એકમનો અંક 8 આવશે. સ્ટેપ નંબર 2 કે છેલ્લા 3 અંકો રદ કરો. તો કે કર્યા. અને હવે ઘન બોલો 681 થી વધવું જોઈએ નહીં એ પ્રમાણે દશકનો અંક નક્કી કરવાનો છે. તો ઘન બોલીએ. હવે અહીંયા 1 2 3 4 થી ચાલુ નહીં કરવાનો. મને તમને સીધી ખબર પડે કે 6નો ઘન 216, 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729 એ વધી જશે એટલે આપણે ત્યાં 8 લખીશું. આનો જવાબ આવશે 88. બસ હવે છેલ્લી જાહેરાત. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ગણિત અને રીઝનિંગ વગર હવે પાસ થવું અશક્ય છે. પણ આ અશક્યને શક્ય બનાવશે આ બેચ. ગણિત બેસિકથી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને જોડાવો લાઈવ બેચમાં. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.